ગુજરાતનો આવાજ। જૂનાગઢના બેસણમાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં વૃદ્ધને ઈજા થતા થયું મોત। બેસણ પોલીસે 9 આરોપીની કરી ધરપકડ। જૂનાગઢના બેસણમાં 2 દિવસ અગાઉ યુવક અને યુવતી પ્રેમ સંબંધને કારણે ભાગી ગયા બાદ બંને પરિવાર વચ્ચે ધીંગાણું ફેલાયું હતું, જેમાં યુવતીના દાદાનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મૃત્યુ થયું। જે બનાવ મારામારી બાદ હત્યામાં પલટાયો અને હત્યા કેસમાં બેસાણ પોલીસ દ્વારા 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જી બે શું હતું? મારી હું એની દીકરી છું અને આ મૂર્તિ બાપા છે એ મારા બાપ છે અને આ લોકો દારૂ વેચે, જુગાર રમે, દીકરીઓને શાળા કરે રાખે છે, વહુને કોઈને મૂકતા નથી। અને મારો ભાઈ હતો, એની દીકરી હતી, એને લઈ ગયા અને ઉપર જતા ધમકી દીધી અને ઘેરે હતા અને ઘેરે મારવા આવ્યા। એમાં મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને। તો અમે એને વિનંતી કરી છે કે એને છે ને ફાંસીની સજા થાય, એને ફાંસીની સજા થવી જોઈએ। અમારે આનો ન્યાય જોઈએ, અમને ન્યાય આપવાનો। આજ તો અમારું કર્યું, કાલ બીજાના 12 ગામના આવીને અહીંયા રહેવા અહીં ઘરી ગયા છે અને અહીંયા બધાને હેરાન કરે છે અને ઉપર જતા ધમકી દે છે। શું કામ ધંધો આ લોકો શું કરે છે? સામેવાળા દારૂ વેચે છે, જુગાર રમે છે, એ બધો ધંધો એનો ઈ જ કરવાનો। દીકરીઓને રાખે છે, દીકરીઓને લઈ જઈને વેચી નાખે છે, બધું કરે છે। જી ભાઈ શું હતું? મારું નામ રાજેશ છે, મુરજીભાઈનો દીકરો। અને અહીંયા છે ને અહીંયા દારૂના ધંધા કરે છે, છોકરીઓને ફસાવે છે અને ભગાડીને લઈ જાય છે, વેચવાના એના ધંધા કરે છે સાહેબ। શું પ્રકરણ બન્યું હતું? બાપાને શું હતું? કઈ રીતનું છે? અમારા બાપુજીને એને મારી નાખ્યા છે, મર્ડર કરી નાખ્યું છે। અમારે ન્યાય જોઈ। અમારી દીકરીને લઈ ગયા, દારૂના જુગારના ધંધા કરે છે, આજુબાજુ વાળાને છે ને હેરાન કરે છે, એટલે ધમકીઓ આપે છે અને અમને સતાય। અમારી દીકરી લઈ ગયા તો સતાય અમારી ઘરે અમને મારવા આવ્યા અને અમારા બાપુજીનું છે ને મર્ડર કરી નાખ્યું છે। અમારે ન્યાય જોઈ અને તો સતાય મને હોતન માર્યો તો જો આ ટાંકા લીધેલા છે, ટાંકા લીધેલા આવે છે ને આવી બેદરકારી કરે છે અને આ મારે છે। અમારે ન્યાય જોઈ। આ એ આખા એરિયામાં શું ધંધો કરે છે? શું કામ? દારૂનો, જુગારનો, દીકરીઓને છે ને ભગાડીને લઈ જવાનો ઈ ધંધો, જેમાં 2 મહિલા અને 7 પુરુષનો સમાવેશ થાય છે। જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે બેસણના 100 વારના લોટ વિસ્તારમાં ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકીની ભત્રીજી 8 દિવસ પહેલા લખનના જ્વેલર ઝવેરનાથના ડાંગરના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હતી, જે બાબતનું આરોપી અને ફરિયાદી વચ્ચે મંદુક હતું। જે મામલે આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી ગાળો આપી હતી, તેમજ આ તમામ આરોપીઓએ ફરિયાદીના પિતા પર હુમલો કરી પથ્થરો ફેંક્યા। આરોપીઓ દ્વારા પથ્થરો ફેંકવામાં આવતા મુરજીભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમને સારવાર માટે બેસાણ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સુલેભંગ અને મુરજીભાઈ સોલંકીને ઈજા પહોંચાડવા મામલે ગુનો નોંધાયો। ત્યારે મુરજીભાઈ સોલંકીની તબિયત લથડતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન મુરજીભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું। આ મામલે બેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1), 125(1), 115(2) તેમજ 54 અને જીપી એક્ટ કલમ 135 નો આ ગુનો કરવા મામલે આરોપીઓ વિરુદ્ધ કલમનો ઉમેરો કરી ફરિયાદ નોંધવામાં આવી। ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસાણ ટાઉનના સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકી, જેમની ભત્રીજી છે, આજથી 10-12 દિવસ પહેલા આ ગુનાના આરોપી નંબર 2 લખનના ઝવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય, જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય। આ બાબતનું મંદુક રાખી આ આરોપીઓ ફરિયાદી અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા। ત્યારબાદ એમને ગુંડાગોલી ગાળો આપેલી અને વાળા પરથી આવી પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી। આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુરજીભાઈ ગાંડાભાઈ સોલંકી, જે 70 વર્ષના હોય, તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા।
ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 એટલે કે સુલેહ ભંગકરણ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આ જે મુંજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું. આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 125(a), 115(2) આ ઉપરાંત 54 અને જીપી એક્ટની કલમ 135 નો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે, આરોપી નંબર 1 રાહુલ લખનનાથ ડાંગર, લખનનાથ ઝવેરનાથ ડાંગર, સાગરભાઈ રામજીભાઈ, સંજયભાઈ રામજીભાઈ, ગીતાબેન લખનનાથ, વિજયભાઈ સંજયભાઈ, ચનાભાઈ ભીખાભાઈ, ગીતાબેન, રવિભાઈ, જયંતિભાઈ આ તમામને નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે. તમામ આરોપીઓ હજુ સુધી એમના કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ હવે તેમના છે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ભેસાણ પોલીસ દ્વારા રાહુલ લખનાથ ડાંગર, લખન ઝવેરનાથ ડાંગર, સાગર રમજી, સંજય રમજી, ગીતાબેન લખનનાથ, વિજય સંજય, સનાભાઈ, ભીખાભાઈ, ગીતાબેન અને રવિભાઈ જયંતિભાઈ નામના 9 આરોપીઓની ભેસાણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ આ તમામ આરોપીની ધરપકડ કરી ભેસાણ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જુનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ.